સૌનું સ્વાગત છે। યોગ ભારતીય સંસ્કૃતિની દેન છે। આપણા ઋષિમુનિઓ યોગ આયુર્વેદ અને ધ્યાનના સહારે 200 વર્ષ સ્વસ્થ જીવન જીવતા હતા। અત્યારે બેઠાડું જીવન, કસરતનો અભાવ અને માનસિક તણાવના લીધે રોગો વધ્યા છે। એનું સમાધાન છે યોગ। આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીના લીધે 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવાય છે। એ આપણા સૌ ભારતીયો માટે ગર્વ અને ગૌરવની વાત છે। એમના સંકલ્પને સાકાર કરવા માટે ગુજરાત રાજ્ય સરકારે ગુજરાત યોગ બોર્ડનું ગઠન કર્યું છે અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડના માધ્યમથી અત્યાર સુધી અમે 1.5 લાખ યોગા ટ્રેનરો તૈયાર કર્યા છે। 2 ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે। મિત્રો, અમારું મકસદ છે કે ગુજરાતમાં 10 લાખ યોગા ટ્રેનરો તૈયાર કરવાના અને ગામડે ગામડે સોસાયટી યોગ વર્ગ ચાલે, જેથી એક પણ વ્યક્તિ રોગી ના થાય, દરેક વ્યક્તિ નિરોગી જીવન જીવે। એ ભાવથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ સતત કામ કરે છે। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં, આદરણીય હર્ષભાઈ સંઘવીજીના નિર્દેશનમાં કામ કરે છે। સુરત શહેરમાં અમારે 3 અને 4 મે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના 2 કાર્યક્રમ યોજાયા છે, જેમાં પહેલું કાર્યક્રમ 3 તારીખે સાંજે વરાછા સુરતમાં સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતના અભિયાનના અંતર્ગત અવેરનેસનો કાર્યક્રમ યોજાયો છે કે મોટાપાના શું કારણ છે, એના નિવારણ શું છે, યોગ દ્વારા કેવી રીતે મેદસ્વીતાથી આપણે મુક્ત થઈ શકીએ છીએ। અને અમારા પાસે એવા હજારો ઉદાહરણ છે જે 5, 10, 15, 20 કિલો અમે વજન યોગથી ઓછું કરાવીએ છીએ। અને સાથે સાથે આઈડીવાયના પણ કાર્યક્રમો છે। તો સવારે 4 તારીખે 5:30 થી 7:30 વાગે ડીઆરબી કોલેજ વેસુમાં આઈડીવાય કાર્યક્રમ અને મેદસ્વીતા મુક્ત અભિયાનના પ્રેક્ટિકલ અમે આસનો યોગાસન કરાવવાના છીએ। તો આપના માધ્યમથી હું સમસ્ત સુરત અને ગુજરાતની જનતાને આહ્વાન કરવા માગું છું કે યોગ આપણી સંસ્કૃતિ છે। યોગ આખા વિશ્વને ભારતીય સંસ્કૃતિની અમૂલ ભેટ છે। આપણે પણ બધા સાથે મળીને યોગી બનીએ, નિરોગી બનીએ, સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે ઉપયોગી બનીએ। ધન્યવાદ। આપનો કોઈ પ્રશ્ન હોય તો આપ પૂછી શકીશું।